3 દિવસ પહેલા અમદાવાદના એક વિસ્તારમાં કેટલાક શખ્સો લુખાગીરી કરી રહ્યા હોય એવો વિડીયો વાયરલ થયા પછી રાજ્યના પોલીસ વડાએ સમગ્ર રાજ્યની તમામ પોલીસને અસામાજિક તત્વોને 100 કલાકમાં શોધી કાઢવા સૂચનાઓ આપી હતી, જેના પગલે જામનગર શહેર જિલ્લાની પોલીસે કેટલીક કાર્યવાહીઓ કરી છે અને એસપી પ્રેમસુખ ડેલુએ આ કાર્યવાહીની વિગતો લોકોની જાણ માટે જાહેર કરી છે। પોલીસે જાહેર કરેલી વિગતો પ્રમાણે કુલ 1007 ઇસમો સામે અલગ અલગ પ્રકારની કાર્યવાહીઓ કરવામાં આવી છે। કેટલાક શખ્સોના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે। આ ઉપરાંત હિસ્ટ્રી સીટરો એટલે કે પોલીસ ચોપડે વારંવાર ચડતા શખ્સોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। એ જ રીતે શકમંદ શખ્સો અને શંકાસ્પદ વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। દારૂના 54 કેસ કરવામાં આવ્યા છે। દારૂ પીને વાહન ચલાવવાના ગુનાસર 3 કેસ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કેટલાક માથાભારે શખ્સો અને મિલકત સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા હોય એવા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે। આ ઉપરાંત ગુનાખોરી સાથે સંકળાયેલા શખ્સોના મકાનો વગેરેમાં વીજ ચોરી ચાલતી હોય તેવા કેસો પણ પીજીવીસીએલની મદદથી દાખલ કરવામાં આવ્યા છે। વીજ તંત્ર દ્વારા આ પ્રકારના શખ્સોને કુલ રૂપિયા 14.23 લાખનો દંડ કરવામાં આવ્યો છે। એ જ રીતે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ દરમિયાન વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે। આ સાથે દેશી દારૂની ભઠ્ઠીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે। આ કામગીરીઓ દરમિયાન શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પોલીસના ચોપડે ચડેલા બુટલેગરો એટલે કે દારૂના ધંધાર્થીઓને ત્યાં ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। આ દરમિયાન કેટલાક નશાખોર શખ્સો પણ ઝડપાઈ ગયા છે। આ તમામ વિગતો એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જાહેર કરવામાં આવી છે, જે અત્રે પ્રસ્તુત છે। માનનીય ગૃહમંત્રી શ્રીની અધ્યક્ષતામાં જે બેઠક થઈ હતી અને ડીજીપી સાહેબ તરફથી જે 100 કલાકની જે ગાઈડલાઈન આવી છે અને અમે જે કામગીરી કરવાની છે જામનગર જિલ્લામાં, તો જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા અમે ઘણી બધી અત્યારે કાર્યવાહી થઈ છે। ટોટલ 285 ની આસપાસ જે લોકો છે આને આઈડેન્ટિફાઈ કર્યા છે, જેને ઉપર અલગ અલગ રીતેની અમને કાર્યવાહી કરવાની છે। બધી જે 5-6 મુદ્દાની જે કાર્યવાહી છે કે એવા લોકો દ્વારા કોઈ ગેરકાયદેસર જગ્યા, સરકારી જગ્યા પર કોઈ કબજો કરાયેલો હોય તો આ કબજાને જે સ્થાનિક તંત્ર છે અને કોઈ બુટલેગર છે, બુટલેગિંગનું કામ કરતો હોય અને ગેરકાયદેસર વીજળીના કનેક્શન, પાણીના કનેક્શન લીધેલા હોય તો આના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરાવવાની અને આ લોકોના ઉપર લિસ્ટ તૈયાર કરીને અને વારંવાર આ લોકોને ચેક કરવાના, એ લોકો શું કરે છે। તો આ કાર્યવાહીમાં જામનગર પોલીસ દ્વારા સરસ રીતે જે કાર્યવાહી થઈ છે આ હું આપ લોકોને બધાને બતાવવા માંગુ છું। કાલની ડેટ સુધી જે અમારી લિસ્ટ તૈયાર થઈ છે અમે 285 ને આસપાસ લોકો આઈડેન્ટિફાઈ થયા છે। આ પછી અમે સાંજથી જે કાર્યવાહી શરૂ કરી છે, અત્યાર સુધી ટોટલ 38 ને આસપાસ વ્હીકલ ડિટેન કર્યા છે, જેના ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી છે અને લોકો દ્વારા આડે રીતે યા સ્પીડથી અને ચલાવવામાં આવે છે એવા લોકોના ટોટલ 38 વ્હીકલ ડિટેન કર્યા છે। અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે હિસ્ટ્રી સીટર હોય છે, જે અલગ અલગ ગુનાઓમાં સંમિલિત છે, આના ટોટલ 11 ચેક કર્યા છે। અને એવા લોકો જો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ છે અને વારંવાર ફરીથી પણ ગુના કરે છે એવા 21 લોકો છે, આને પણ પોલીસ સ્ટેશન બોલાવીને અને આની આખી લિસ્ટ તૈયાર કરી છે। અને ટોટલ જે વ્હીકલ ચેકિંગ કરી છે એક દિવસ કાલના દિવસમાં લગભગ 800 ને આસપાસ જે વ્હીકલ છે એ ચેક કર્યા છે। અને એવા જે ડોઝરવાળા જે લોકો છે આને લગભગ 43 એવા લોકો જે છે આને ચેક કરેલા છે। આ ગુનાઓ કરતા હોય છે, જે આપણે લખોટા લેક હોય, બીજી બધી જગ્યા જે લોકો ફરતા હોય છે, બદમાશી કરતા હોય છે, ટપોરી ટાઈપના જે હોય છે, આના ઉપર પણ લગભગ 30 થી 40 એવા લોકોને એલસીબી અને અલગ અલગ બ્રાન્ચ દ્વારા આને ચેક કરવામાં આવ્યા છે અને આને પોલીસ સ્ટેશન અને બીજી બધી જગ્યાએ લઈને અને જે કાયદેસરની કાર્યવાહી છે આ ઉપર કરવામાં આવેલ છે। આગામી સમયમાં કાલે બધી પીજીવીસીએલ સાથે કોઓર્ડિનેશન કરીને અને લગભગ 22 જેવા જગ્યા જે છે અમે કનેક્શન પણ કપાવ્યા છે। એ ગેરકાયદેસર રીતે સરકારી જે વીજળી હતી આનો દુરુપયોગ કરતા હતા અને ટોટલ 8 ગુનાઓ દાખલ થયા છે આમે કે ગેરકાયદેસર વીજળીના અને ટોટલ લગભગ 14 લાખને આસપાસનો દંડ પણ કરવામાં આવેલ છે। અત્યારે અમારી બધી લિસ્ટ તૈયાર થઈ છે અને છેલ્લા એક દિવસની જે આ કાર્યવાહી છે અને અત્યારે પોલીસ સ્પીડથી અમે ઝડપથી આગળ વધી રહી છે અને અમે કાર્યવાહી કરશે અને ઘણા બધા લોકો જે ગેરકાયદેસર દબાણ અને કરેલા છે આને પણ સ્થાનિક જે તંત્ર છે આના સાથે અમારો સંકલન થયો છે અને આગામી જે સમય છે અમે આ જે ડિમોલિશનના જે ગેરકાયદેસર છે આની કાર્યવાહી પણ શરૂ થશે। 285 ની 285 ની જે છે આ લિસ્ટ એવા લોકો જે અમે અમારી જે સોશિયલ મીડિયાની જે ટીમ છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એવા
15 થી 20 લોકો જે અલગ અલગ જગ્યા હોય છે એવા જે વિડીયો બનાવીને અપલોડ કરતા હોય છે અને બદમાશી કરતા હોય છે એવા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે. આઈડેન્ટિફાઈ કર્યા પછી એને પોલીસ સ્ટેશન પણ લાવવામાં આવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી 15 થી 20 લોકો પર. અમારો જે વિશેષ ધ્યાન છે એવું છે કે એવા લોકો જે આપણે આમ પબ્લિકને જેને કારણે વધારે હેરાનગતિ હોય છે